કેશોદ નગરપાલિકા દ્વારા નવું વર્ષ શરૂ થતાં જ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો પાસેથી વેરા વસૂલાત કરવા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેમાં ગત સોમવારના રોજ માંગરોળ રોડ પર આવેલ શ્રી રામ ફર્નિચર અને સિદ્ધનાથ ચેમ્બર્સ આવેલ ગોવિંદભાઈ નગાભાઈ રામ એમ મળી કુલ 2 મિલકતો સીલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ બંને મિલકત ધારકોએ કુલ મળી 1,18,318 ચૂકવવાના થતા હતા, પરંતુ નોટિસ અને વોરંટ ઇસ્યુ બાદ આ રકમ ન ભરાતા બંને મિલકતોને પાલિકાએ સીલ કરી હતી। આ અંગે મળી રહેલી વિગતો પ્રમાણે પાલિકા દ્વારા જે રહેણાંક મિલકત ધારક લાંબા સમય વેરા રકમ ભરતા ન હોય અથવા 10,000 કે તેથી વધુ રકમ બાકી નીકળતી હોય તેમના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ તે દરમિયાન તે વેરો જમા ન કરાવે તેમજ કોમર્શિયલ મિલકતમાં જેમની લાંબા સમયથી અથવા 25,000 કે તેથી વધુ વેરા રકમ બાકી હોય તેને બિલ, નોટિસ અને વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં જે કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ અને વોરંટ ઇસ્યુ કરાયા હતા તે મિલકત ધારકો પાસેથી 7,09,377 જેવી રકમ વસૂલવામાં આવી છે। ત્યારબાદ પણ જો વેરો ભરવા મિલકત ધારક ગલ્લા તલ્લા કરે તો પાલિકા તેની મિલકત સીલ કરવા કાર્યવાહી હાથ ધરી રહી છે। આ કાર્યવાહી દરમિયાન પછાત વિસ્તારમાં રહેણાંક મકાન ધારકોને તેની પાસે લેવાની થતી વેરાની કુલ રકમમાંથી 50% રકમ તાત્કાલિક જ્યારે બાકી રકમના હપ્તા કરી દેવામાં આવી રહ્યા છે। આ અંગે મિલકતને સીલ કર્યા બાદ પણ જો મિલકત ધારક વેરો ભરપાઈ ન કરે તો મિલકત જપ્તીની સહિતની અન્ય જગ્યાએ તેમના નામની મિલકત આવેલી હોય તેના પર બોજો નાખવા સહિતની કાર્યવાહી કરવા ચીફ ઓફિસર MM વાઘેલા, ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ સતીશ ડી વાડા અને ટેક્સ ઇન્સ્પેક્ટર દિનેશ L ચાવડાએ જણાવ્યું હતું। આજ રોજ કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ નગરપાલિકા ટેક્સ ઇન્સ્પેક્ટર શ્રી અને કેશોદ નગરપાલિકા ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ અને કેશોદ નગરપાલિકાની ટેક્સ ટીમ દ્વારા જે બાકી ઇસમદારો છે કે જેઓને માંગણા બિલ આપવા છતાં પણ તેઓ દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં ન આવતી હતી અને આ સિવાય બિલ સિવાય તેમને વોરંટ પણ બજાવવામાં આવેલું હતું, આમ છતાં તેઓ દ્વારા વેરો ભરવામાં જે ઉદાસીનતા દેખાવેલ તે અન્વયે આજરોજ કેશોદ નગરપાલિકાએ કાર્યવાહી કરીને ઉદ્યોગનગર માંગરોળ રોડ પર PP પટેલ રામ ફર્નિચર કે જેના મિલકત ધારક છે સંજયભાઈ રામભાઈ, જેમનો 68,612 રૂપિયા જેટલો વેરો બાકી હતો અને રામભાઈ ગોવિંદભાઈ નગાભાઈ માંગરોળ રોડ પર સિદ્ધનાથ ચેમ્બર, જેમનો 42,847 જેટલો વેરો બાકી હતો। આ બંને મિલકતોને નગરપાલિકાએ સીલ કરેલ છે અને જપ્તીમાં લીધેલ છે। જો આવનાર સમયમાં સીલ કર્યા બાદ પણ વેરો ભરવામાં નહીં આવે તો શું કાર્યવાહી કરવામાં આવશે? નગરપાલિકા દ્વારા જો કોઈ ઇસમદારો દ્વારા વોરંટ આપ્યા પછી પણ મિલકત વેરો ભરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, જે અન્વયે મિલકતોના નળ ગટર જોડાણ કાપવામાં આવશે અને આ સિવાય વોરંટ આપ્યા પછી તેઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે અને જે ઇસમદાર જે મિલકત ધારકો ટેક્સ નથી ભરતા તેઓની મિલકત અન્ય શહેરોમાં હોય તો તેઓની મિલકત જપ્તીમાં લઈ RRC ઇસ્યુ કરવામાં આવશે અને તેઓની મિલકત પર બોજો દાખલ કરવામાં આવશે।